એકચ્યુઅલી એને 2 વર્ષ પહેલાં સ્કેટિંગ ચાલુ કર્યું હતું 6 યર્સ હતી 6.5ની અને અત્યારે હમણાં બસ 8 પૂરા થયા છે 9 યર્સમાં બેઠી છે. એટલે નોર્મલ મમ્મીઓને જેમ થયું કે ભાઈ ચલો હજી તો એ ક્યારે આઈ થિંક સિનિયર કેજીમાં જ હતી. મેં તો એ કાંઈ કરતી નથી તો ચાલો એને સ્કેટિંગમાં મૂકું એમ. તો એટલે અમે તો બસ નોર્મલ સ્કેટિંગ જ કરાવવા ગયા હતા. પછી એકચ્યુઅલી એને છે ને 3rd આઈનો કોર્સ અમે કરાવેલો છે. 3rd આઈ એટલે આપણું ત્રીજું નેત્ર ખુલે. તો ત્રીજા નેત્ર ખુલે મીન્સ કે આપણે જેમ નરી આંખે જોઈએ છીએ એવી જ રીતે એ કોઈ પણ વસ્તુ બધું જ નરી આંખે પણ બેક આંખો બંધ કરીને આ ત્રીજા નેત્રથી જોઈ શકે. તો જસ્ટ અમે તો એમને નોર્મલ કરતા હતા તો ત્યારે એ જાતી જ હતી ક્લાસમાં પણ. તો એમને એમ ત્યાં સરે કીધું હતું કે આવું કાંઈ કોઈ બાળકોને કરવું હોય તો સરસ એનો કોન્ફિડન્સ ને એવું બધું વધે એમ. રેડ વાય જી એટલે મેં કીધું આ કંઈ સહેલું તો નથી એમ. કારણ કે ચલો એમને આપણે બધું કરીએ આંખે પાટા બાંધીને ત્યાં બધા જ કરે જ છે લખવાનું વાંચવાનું બીજું કોઈ પણ એક્ટિવિટી બધું જ કરે છે પણ સ્કેટિંગ એ થોડુંક રિસ્કી કહેવાય એમ ધ્યાન રાખવું પડે. તો એ કે ના મારે કરવું છે તો મેં તો વાંધો નહીં ઓકે છે. ત્યારથી અમારી જર્ની ચાલુ થઈ તો અમે આઈ થિંક 8 મંથ સુધી અમે પ્રેક્ટિસ કરી એની. એને સ્કેટિંગમાં લઈ જવી પડે અને એને ધ્યાન પણ કરાવવું પડે. અને સ્કેટિંગ એને એની જાતે જ બસ એમને એમ થયું કે ચલો એને સ્કેટિંગ ગમે છે તો સ્કેટિંગમાં 3rd આઈ વિથ સ્કેટ કરીએ એટલે 3rd આઈ વિથ સ્કેટિંગ કર્યું. અને એનો ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં 45 મિનિટ પહેલો જે એવોર્ડ છે એ 45 મિનિટ 5 સેકન્ડ સુધી એને કરેલું છે જે સૌથી લોંગેસ્ટ ડ્યુરેશન છે. મારી માટે તો એ જે કે ને બધું જ કરવા હું તૈયાર છું. આજે મારે વિચાર જ નથી એ જે કહેશે ને એ હું કરીશ કારણ કે એ એનું ભવિષ્ય છે. એને શું કરવું છે આજે પેરેન્ટ્સ તરીકે હું ઘણી બધી જગ્યાએ હું ઘણા બધાને કહેવાઈ જાઉં છું સમજાવવા જાઉં છું કારણ કે એ આપણું બાળક છે પણ એને પોતાનું જીવન છે એ એની મેળે કહેશે. આ કેમ મેં કીધું ને એને એની મેળે ચૂઝ કર્યું તો બસ મેં સપોર્ટ હું હંમેશા એઝ એ મધર તરીકે સપોર્ટ બધે જ કરીશ. એને 3rd આઈથી છે ને એ તમે અત્યારે મોબાઈલ આપી દો તો એ 3rd આઈથી મોબાઈલ જોશે. તમે કોઈ પણ નોટ આપી દો વાંચશે લખશે પેઇન્ટિંગ કરશે. પછી એને માઇન્ડ રીડિંગ પણ આવડે છે કે તમે વિઝ્યુલાઇઝ કરો અને એને કહો કે ચલો હું શું જોઉં છું કે એ તું મને કહેજી તો એ તમને જાણ કરે. એમ ગ્રીન હું 3rd આઈ વિથ સ્કેટમાં હાઇડ એન્ડ સીક પછી પકડામ પટ્ટી સાકર સાતાળી ને એવી બધી ગેમ્સ રમું છું. એક હાથ લઈ અને એને સ્મેલ કરીને બધાને ફેવરેટ ફૂડ બોલું. એકચ્યુઅલી એ છે ને પાછલી આપણે કેમ આ આગળની 3rd આઈ છે એકચ્યુઅલી એ પાછળની 3rd આઈથી પણ કરી શકે છે. આઈ થિંક તમે જોયું હશે થોડીક એ પાછળના આ ધારો કે આગળનું જોવે છે આગળનું તો બધા જોઈ શકે નરી આંખે જોઈ શકે. આજે તમારે નરી આંખે જોવું હોય તો એ પાછળ જોવું પડે. હવે 3rd આઈ વિથ સ્કેટ એ કરે છે ને તો પાછળ રોડ ઉપર કયા વાહનો જાય છે ને તોય એને ખબર પડી જાય છે પાછળ છે બધું પાછળનું બધું દેખાય છે. એ 360 ડિગ્રી 3rd આઈ કહેવાય છે. એકચ્યુઅલી હું તો એમ કહું છું કે આજે મેં કોર્સ કરાવેલો છે 3rd આઈનો તો એ ખાસ હરેક બાળકને કરાવે કે એનામાં જે ઇનર એબિલિટી છે હરેક માતા પિતાએ શું એક વસ્તુ જે કરવી હોય કે આપણું બાળક યુનિક બને. કોઈ પણ પેરેન્ટ્સને આજે હું હોઉં તો મને એમ થાય ને કે હું યુનિક બનું મારે નોર્મલ નથી બનવું. જો યુનિક બાળક બનાવવું હોય ને તો 3rd આઈનો એક કોર્સ કરાવી લેશો ને તો હરેક બાળકમાં આપણા અમુક જીન્સમાં પડ્યું જોઈએ યુનિકનેસ એ બહાર આવશે બસ. અને એ એની મેળે ગાઈડ કરશે કે મમ્મી હવે મારે આની ના કરવું છે. આપણે સપોર્ટ કરીએ ને એટલે એ ગમે એ ક્ષેત્રે એ આગળ આવવાનું છે ને આવવાનું જ છે.